આપણે ઘણીવાર ન્યૂઝ ચેનલો પર કે અખબારોમાં દેશના વિકાસ વિશેની ચર્ચાઓ સાંભળતા હોઈએ છીએ. એટલે સામાન્ય રીતે એવું ચિત્ર ઊભું કરવામાં આવે છે કે જાણે દેશનું અર્થતંત્ર કોઈ એક સીધી રેખામાં બસ ઉપર જ જઈ રહ્યું છે. હા, અને જીડીપીના આંકડા વધે એટલે તરત જ આપણે માની લઈએ છીએ કે બધું એકદમ મસ્ત ચાલી રહ્યું છે. બિલકુલ. દેશ મજબૂત બની રહ્યો છે અને દરેક નાગરિકના ખિસ્સામાં પૈસા આવી રહ્યા છે એવું આપણને લાગે. પણ શું વાસ્તવિકતા ખરેખર આટલી સીધી અને સરળ હોય છે? હું હંમેશા આ જ વિચારતો હતો. અરે આ જ તો સૌથી મોટો ભ્રમ છે. આપણું મગજ હંમેશા શું કહેવાય એક બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્ર શોધતું હોય છે, કારણ કે સમજવામાં સહેલું પડે. સાચી વાત. પણ જ્યારે તમે આંકડાઓના ઊંડાણમાં જાઓ ને, ખાસ કરીને ભારતના સંદર્ભમાં, ત્યારે ખ્યાલ આવે કે આખું અર્થતંત્ર એક અત્યંત જટિલ માળખું છે. અને આજના આપણા આ વિશ્લેષણમાં, આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણે આ જ જટિલતાના પડોળો ખોલવાના છીએ. આજે આપણી પાસે એક એવો રિપોર્ટ અને એક વિસ્તૃત ઇન્ટરવ્યૂનો સ્ત્રોત છે જેણે મને અંગત રીતે ઘણો વિચારતો કરી દીધો છે. હા, આ સ્ત્રોત ખરેખર બહુ રસપ્રદ છે. અને આ સ્ત્રોત એક એવા અર્થશાસ્ત્રીનો છે જેમણે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાનો સાથે બહુ જ નજીકથી કામ કર્યું છે. તેમણે જે આંકડાઓ અને તથ્યો રજૂ કર્યા છે ને, તે આપણા રોજે રોજના રાજકીય નારાઓ કરતાં સાવ અલગ જ વાર્તા કહે છે. એટલે ગ્રાઉન્ડ રિયાલિટી બિલકુલ અલગ જ દેખાય છે આમાં. એક્ઝેક્ટલી. અને અહીં એક વાત હું શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દઉં કે આજે આપણે જે કંઈ પણ ચર્ચા કરીશું તે સંપૂર્ણપણે આ મૂળ સ્ત્રોતના ડેટા અને તેમના વિશ્લેષણ પર આધારિત છે. આપણે અહીં કોઈ પોલિટિકલ પાર્ટીનો પક્ષ નથી લઈ રહ્યા કે કોઈ વિચારધારાને સમર્થન નથી આપી રહ્યા. બરાબર છે. આપણો હેતુ તો માત્ર એટલો જ છે કે ડેટા શું કહે છે અને જમીની વાસ્તવિકતા વચ્ચેનો તફાવત શું છે તે આપણે એક તટસ્થ દ્રષ્ટિથી સમજીએ. ચાલો આ બાબતને થોડી સરળ બનાવીએ. આ સ્ત્રોતે જે સૌથી પહેલો અને કદાચ સૌથી મોટો ધડાકો કર્યો છે તે દેશના નેતૃત્વની શૈલી અને આર્થિક વિકાસ વચ્ચેના સંબંધ વિશે છે. આપણી એક સામાન્ય માન્યતા એવી હોય છે કે જો દેશને ઝડપથી આગળ વધારવો હોય તો એક અત્યંત શક્તિશાળી, આક્રમક અને કેન્દ્રિત નેતા હોવો જોઈએ. કોઈ એવો નેતા જે એકલા હાથે મોટા નિર્ણયો લઈ શકે. હા, આપણે હંમેશા એવું જ માનીએ છીએ. આપણે એવું લાગે કે જો પાવર કોઈ એક જ વ્યક્તિને હાથમાં હોય તો કામ ફટાફટ થાય, અને જો પેલી ગઠબંધનવાળી સરકાર હોય તો બધું ધીમું પડી જાય. કારણ કે બધાનો મત લેવો પડે ને. પણ સ્ત્રોતનું આંકડાકીય વિશ્લેષણ આખી વાતને સાવ પલટાવી નાખે છે. જો આ બાબતને સમજવા માટે સ્ત્રોતે 1991ના આર્થિક સુધારાનું એક બહુ જ રસપ્રદ ઉદાહરણ આપ્યું છે. ઓકે, 1991ના સુધારા. હા, આપણે સૌ જાણીએ છીએ કે 1991માં ભારતે પોતાનું અર્થતંત્ર દુનિયા માટે ખોલ્યું. અને એવું કહેવાય છે કે તેની પાછળ મનમોહન સિંહનું દિમાગ હતું. પણ સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે આ સુધારાના વાસ્તવિક ચાણક્ય મનમોહન સિંહ નહીં, પરંતુ તે સમયના વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ હતા. અરે બાપ રે, થોવો ખરેખર આ થોડું નવું છે. આપણે તો હંમેશા ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે મનમોહન સિંહને જ ક્રેડિટ આપતા આવે છે ને. બિલકુલ આપીએ છીએ. તો પછી નરસિમ્હા રાવની ભૂમિકા એટલી મહત્વની કેવી રીતે બની ગઈ આમાં? કારણ કે રાવ એક બહુ જ પ્રેક્ટિકલ ફિલોસોફી સમજતા હતા. સ્ત્રોત નોંધે છે કે રાવે એકવાર કહેલું કે સરકારમાં નાણામંત્રી પોતે એક શૂન્ય સમાન હોય છે. શૂન્ય? હા, એટલે ઝીરો. હા, ઝીરો. એ શૂન્યની કોઈ કિંમત નથી જ્યાં સુધી વડાપ્રધાન તેની આગળ કોઈ આંકડો ન લગાવે. અચ્છા, બહુ ડીપ વાત છે આ. એટલે જો વડાપ્રધાન 1નો આંકડો લગાવે તો એ 10 થાય, અને જો 9નો આંકડો લગાવે તો 90 થાય. કહેવાનો અર્થ એ છે કે અર્થશાસ્ત્રી ગમે તેટલો હોશિયાર હોય, પણ જો તેને વડાપ્રધાનનું મજબૂત રાજકીય પીઠબળ ન મળે તો તે સિસ્ટમમાં કોઈ જ સુધારો ન કરી શકે. એક્ઝેક્ટલી. રાવે મનમોહન સિંહને એ રાજકીય ઢાલ પૂરી પાડી હતી. અને આપણે કોઈ ક્રિકેટ ટીમ જેવું ગણી શકીએ. એક એવી ટીમ જ્યાં બધા ખેલાડીઓ હળીવળીને રમે છે તે એવી ટીમ કરતાં વધુ સફળ થાય છે જે માત્ર એક જ સુપરસ્ટાર ખેલાડી પર નિર્ભર હોય અને તે જ બધા નિર્ણયો લેતો હોય. એકદમ સાચી સરખામણી છે આ. અને અહીંથી જ સ્ત્રોત પોતાની સૌથી મહત્વની દલીલ પર આવે છે. તેઓ કહે છે કે ભારતીય અર્થતંત્ર માટે 1991થી લઈને 2015 સુધીનો જે સમયગાળો હતો ને, તે એક સુવર્ણ કાળ હતો. આ સમયગાળામાં ભારતે સરેરાશ 8% જેટલો જંગી ગ્રોથ રેટ જોયો છે. અને સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે આખા સમયગાળા દરમિયાન કેન્દ્રમાં મોટા ભાગે ગઠબંધન સરકારો હતી. આ ખરેખર વિચારવા જેવું છે.
કારણ કે આપણે તો ગઠબંધન સરકારોને હંમેશા અસ્થિર માનીએ છીએ. આપણને થાય કે આ લોકો તો અંદરો અંદર જ લડતા હશે. હા, પણ સ્ત્રોત સમજાવે છે કે પીવી નરસિમ્હા રાવ, અટલ બિહારી વાજપેયી અને ત્યારબાદ મનમોહન સિંહ, આ ત્રણેય નેતાઓએ બધા પક્ષો અને મંતવ્યોને સાથે રાખીને કામ કર્યું. જેને કન્સેન્સ્યુઅલ સ્ટાઇલ કહેવાય, રાઈટ? હા, જ્યારે તમે બધાને સાથે લઈને ચાલો છો ત્યારે નીતિઓ વધુ વિચારીને બને છે અને તેનો અમલ પણ લાંબા ગાળા સુધી ટકી શકે તેવો હોય છે. પણ મારે અહીં એક પ્રશ્ન પૂછવો છે. આજના સમયમાં દુનિયા બહુ ઝડપથી બદલાઈ રહી છે. આપણી સામે ચીન જેવો એક અત્યંત આક્રમક પડોશી દેશ છે, જ્યાં બસ એક જ વ્યક્તિનો નિર્ણય ચાલે છે. હા, ચીનનું મોડલ અલગ છે. તો શું આવી સ્થિતિમાં આપણે કોઈ મજબૂત અને ઝડપી નિર્ણય લેનાર નેતૃત્વની જરૂર નથી? શું ગઠબંધન સરકારોની પેલી ધીમી ગતિ દેશના વિકાસ માટે અવરોધરૂપ ન બની શકે? જો આ દલીલ મોટાભાગના લોકો કરે છે, પરંતુ સ્ત્રોતે જે આંકડા રજૂ કર્યા છે તે કંઈક બીજું જ કહે છે. સ્ત્રોત ભૂતકાળમાં ઇન્દિરા ગાંધી અને વર્તમાનમાં નરેન્દ્ર મોદી જેવા અત્યંત શક્તિશાળી અને લોકપ્રિય નેતાઓના કાર્યકાળનું વિશ્લેષણ કરે છે. ઓકે, અને એમાં શું જાણવા મળ્યું? સ્ત્રોતના મતે જ્યારે નેતૃત્વ અત્યંત શક્તિશાળી બની જાય છે અને સત્તાનું પૂરેપૂરું કેન્દ્રીકરણ થઈ જાય છે ત્યારે આર્થિક પ્રદર્શન ખરેખર ધીમું પડી જાય છે. એવું કેમ? પાવર હોય તો નિર્ણયો ફટાફટ લેવાવા જોઈએ ને, કોઈને પૂછવા જવાની જરૂર જ નથી. નિર્ણયો તો લેવાય છે, પણ એ નિર્ણયો પાછળ સર્વસંમતિ નથી હોતી. જ્યારે સત્તા એક જ જગ્યાએ કેન્દ્રિત હોય ત્યારે ગ્રાઉન્ડ લેવલના ફીડબેક ઉપર સુધી પહોંચી શકતા જ નથી. નેતાઓ મોટા મોટા વચનો આપે છે, પણ સિસ્ટમમાં રહેલા અન્ય લોકોને એ નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવામાં આવતા નથી. અચ્છા, એટલે નીતિઓનો જે જમીની સ્તરે અમલ થવો જોઈએ તે અટવાઈ જાય છે. બિલકુલ. આ જ કારણથી સ્ત્રોતના વિશ્લેષણ મુજબ આ શક્તિશાળી નેતાઓના સમયમાં અર્થતંત્રનું ઓવરઓલ પ્રદર્શન અપેક્ષા કરતાં નબળું રહ્યું છે. જ્યારે બધાને સાથે લઈને ચાલતી સરકારોએ પેલા 8% ગ્રોથ આપ્યો હતો. તો અહીંથી જ વાત ખરેખર રસપ્રદ બને છે. જો પેલા સર્વસંમતિવાળી સરકારોએ 8% ગ્રોથ આપ્યો હતો, તો અત્યારની આપણી આર્થિક વાસ્તવિકતા શું છે? આપણે આર્થિક આંકડાઓ તરફ નજર કરીએ, કારણ કે અત્યારે તો આપણે સાંભળીએ છીએ કે આપણે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છીએ. અહીં આપણે થોડા ઐતિહાસિક આંકડાઓ જોવા પડે. સ્ત્રોત જણાવે છે કે 1950 થી 1980 સુધી ભારતનો વિકાસ દર માંડ 3.5% જેટલો રહેતો. હા, બહુ ધીમો. ત્યારબાદ 1980 થી 2000 વચ્ચે તે વધીને 5.5% થયો અને 2000 થી 2015ના પેલા સુવર્ણકાળમાં તે 8%ની ટોચે પહોંચ્યો. પરંતુ સ્ત્રોત નિર્દેશ કરે છે કે છેલ્લા 10 વર્ષમાં આ ગ્રોથ રેટ સરેરાશ ઘટીને 6%ની આસપાસ આવી ગયો છે. હવે વિકસિત ભારત 2047નું લક્ષ્ય હાંસલ કરવા માટે સતત 8% ગ્રોથની જરૂર છે એવું કહેવાય છે. હા, 8% વગર એ લક્ષ્ય પહોંચવું બહુ મુશ્કેલ છે. અને આ 6% વાળી વાતમાં પણ એક બહુ મોટો કેચ છે, ખરું ને? આ 6%નો ફાયદો શું બધાને એકસરખો મળી રહ્યો છે ખરો? ના, જરાય નહીં. આને અર્થશાસ્ત્રની ભાષામાં કે શેપ્ડ એટલે કે કે આકારનો વિકાસ કહેવામાં આવે છે. કોવિડ મહામારી પછી ભારતમાં આ સ્થિતિ એકદમ સ્પષ્ટ થઈ ગઈ છે. કે શેપ્ડ એટલે અમુક લોકો ઉપર જાય ને અમુક નીચે જાય. હા, સ્ત્રોતે એક બહુ જ જમીની ઉદાહરણ આપ્યું છે આ માટે. જો તમે ઓટોમોબાઈલ સેક્ટર જુઓ તો બજારમાં મર્સિડીઝ, BMW કે ઓડી જેવી લક્ઝરી અને અત્યંત મોંઘી ગાડીઓનું વેચાણ રેકોર્ડ બ્રેક વધી રહ્યું છે. એટલે કે જે લોકો અમીર છે તેમની આવકમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. બરાબર. પણ એ જ સમયે બીજી બાજુ જુઓ, મારુતિ 800 કે બીજી નાની ગાડીઓ જે સામાન્ય રીતે મધ્યમ વર્ગ ખરીદતો હોય છે તેનું વેચાણ સતત ઘટી રહ્યું છે. અરે હા, મેં પણ આ સમાચાર વાંચ્યા હતા. આનો સીધો અર્થ એ છે કે રોજિંદા મજૂરો અને નીચલા મધ્યમ વર્ગની વાસ્તવિક આવકમાં ઘટાડો થયો છે. એટલે અર્થતંત્રના બે ભાગ પડી ગયા છે. અને મને લાગે છે કે આ અસમાનતાનું એક બહુ મોટું કારણ આપણું મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે. કારણ કે સૌથી વધુ રોજગારી તો ત્યાં જ ઊભી થાય ને. આપણે ઘણા વર્ષોથી મેક ઇન ઇન્ડિયાની વાતો સાંભળીએ છીએ, તો ત્યાં શું સ્થિતિ છે? અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે મેક ઇન ઇન્ડિયા યોજનાને 10 વર્ષ પૂરા થયા હોવા છતાં ભારતની રાષ્ટ્રીય આવકમાં મેન્યુફેક્ચરિંગનો હિસ્સો હજુ પણ 17% પર જ અટવાયેલો છે. માત્ર 17%? 10 વર્ષ પછી પણ? હા, અને અમુક આંકડાઓ તો એવું પણ કહે છે કે તે ઘટીને 15% સુધી નીચે ગયો છે. આપણે ચીન અને જાપાન જેવું વર્લ્ડ સ્કેલ એટલે કે વિશ્વ કક્ષાનું ઉત્પાદન કરી જ નથી શક્યા. આ પોઈન્ટ મને બહુ વિચારતો કરી ગયો.
કારણ કે સ્ત્રોતે નોંધ્યું છે કે 1980 અને 90ના દાયકામાં ભારતમાં અંબાણી, મિત્તલ, ઇન્ફોસિસ જેવી અનેક નવી કંપનીઓ અને ઉદ્યોગ સાહસિકો ઉભરી આવ્યા હતા. આખી એક નવી ઇકોસિસ્ટમ ઊભી થઈ હતી ત્યારે. આ પણ છેલ્લા 10 વર્ષમાં તમે જુઓ તો માત્ર અડાણી ગ્રુપ જ એટલા મોટા પાયે વિકસ્યું છે. એવું કેમ લાગે છે કે બાકીના નવા ઉદ્યોગપતિઓની ભૂખ મરી ગઈ છે? કારણ કે ચીનનું મોડેલ નિકાસ આધારિત એટલે કે એક્સપોર્ટ ડ્રિવન હતું. જ્યારે ભારતમાં ભલે આપણે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની વાતો કરીએ પણ વાસ્તવમાં વ્યાપાર કરવાની સરળતા ઘટી છે. એટલે હજુ પણ લાલફિતાશાહી છે એમ? બિલકુલ, જેના કારણે નવા ઉદ્યોગો એટલી સરળતાથી ખીલી શકતા નથી. તો મારો એક સીધો પ્રશ્ન છે અહીંયા. જો વિદેશી રોકાણકારો ભારતમાંથી નાણાં પાછા ખેંચી રહ્યા છે કારણ કે સ્ત્રોતે કહ્યું છે કે એફડીઆઈ નેગેટિવ થઈ ગયું છે, તો શું આ માત્ર પોલિટિકલ પેટ્રોનેજ એટલે કે રાજકીય આશ્રયનો મુદ્દો છે કે પછી આપણી નીતિઓમાં જ કોઈ મૂળભૂત ખામી છે? જુઓ, એફડીઆઈ નેગેટિવ થવાનો અર્થ એ છે કે વિદેશીઓ જ નહીં પણ ભારતીયો ખુદ વિદેશમાં વધુ રોકાણ કરી રહ્યા છે. એટલે આ બંનેનું મિશ્રણ છે નીતિઓની અનિશ્ચિતતા અને ચોક્કસ જૂથોને મળતો ફાયદો. ઓકે, આ તો થઈ આપણી અંદરની આર્થિક સ્થિતિની વાત. મને એક વસ્તુ ખરેખર કન્ફ્યુઝ કરે છે. જો આપણી આંતરિક આર્થિક સ્થિતિમાં આટલા બધા પડકારો છે તો પછી વૈશ્વિક સ્તરે ભારતનો આટલો મોટો પ્રભાવ કેવી રીતે પડી રહ્યો છે? આ સમજવા માટે આપણે જીઓપોલિટિક્સ અને જીઓ ઇકોનોમિક્સ વચ્ચેનો તફાવત સમજવો પડે. સ્ત્રોત બહુ સ્પષ્ટ રીતે કહે છે કે ભારત કોઈ મોટી સૈન્ય અથવા જીઓપોલિટિકલ મહાસત્તા નથી. આપણે લશ્કરી રીતે શક્તિશાળી નથી. આપણી પાસે તો વિશાળ સૈન્ય છે ને? સૈન્ય છે, પણ આપણી સૈન્ય શક્તિ આપણી સરહદો, ખાસ કરીને પાકિસ્તાન અને ચીન પૂરતી જ મર્યાદિત છે. કારણ કે આપણે એક વિકાસશીલ દેશ છીએ, આપણા સંસાધનો લશ્કર કરતાં શિક્ષણ અને આરોગ્ય પાછળ વધુ વપરાય છે. આપણે અમેરિકાની જેમ આખી દુનિયામાં બેઝ નથી બનાવી શકતા. બરાબર. તો પછી ભારતની અસલી તાકાત હે શું? લશ્કરી તાકાત નહીં તો શું? મગજ, બ્રેન પાવર. ભારતની અસલી તાકાત તેની જીઓ ઇકોનોમિક્સ શક્તિ છે, એટલે કે ભૂ અર્થશાસ્ત્ર. અચ્છા, એટલે આપણું આઈટી સેક્ટર ને બધું? હા, આઈટી સેક્ટર લઈ લો, અખાતી દેશોમાં કામ કરતા લાખો ભારતીય મજૂરો લઈ લો, અથવા યુરોપ અને એશિયામાં કામ કરતો નર્સિંગ સ્ટાફ જોઈ લો. આ બધા આપણી ખરી તાકાત છે. અને એવી રીતે સમજી શકાય કે ભારત આખી દુનિયાનો કોઈ પોલીસમેન નથી જે દંડો લઈને ફરે, પરંતુ તે આખી દુનિયાનું એચઆર ડિપાર્ટમેન્ટ અને આઈટી સપોર્ટ છે જેના વગર વૈશ્વિક કંપનીઓનું કામ જ અટકી જાય. સાવ સાચી વાત. સ્ત્રોતે અહીં એક સરસ વાત કહી છે કે ભૂતકાળમાં ભારતીયો ગરીબીના કારણે મજૂર તરીકે વિદેશ જતા હતા, પણ હવે કોણ જાય છે? મધ્યમ વર્ગના કુશળ લોકો એટલે કે સ્કિલ્ડ લેબર જાય છે. જે લોકો ભણેલા ગણેલા છે. હા, અને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનું જે મેક અમેરિકા ગ્રેટ અગેન એટલે કે મેગા સૂત્ર છે ને, તેની પાછળ પણ આડકતરી રીતે ભારતીયોનું જ મોટું યોગદાન છે. એ કેવી રીતે? અરે, અમેરિકાની મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓના સીઈઓ કોણ છે? ભારતીય મૂળના લોકો. 2200 જેટલી શૈક્ષણિક સંસ્થાઓના વડા ભારતીય મૂળના છે. આ માનવ મૂડી આપણી તાકાત છે. તો આટલી મોટી માનવ મૂડી હોવા છતાં જો દેશના નેતાઓની વિદેશ નીતિ અને તેમનો અહંકાર આમાં વચ્ચે આવે તો શું થાય? કારણ કે ઇમોશન્સ ક્યારેય કૂટનીતિમાં કામ નથી આવતા. આ જ મુદ્દા પર સ્ત્રોતે 2024ની યુએસ ચૂંટણીનું ઉદાહરણ આપ્યું છે. સ્ત્રોત જણાવે છે કે વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત ટાળી હતી. હા, કદાચ એવું માનીને કે કમલા હેરિસ જીતશે. બરાબર. જેના કારણે ટ્રમ્પ નારાજ થયા હતા અને એ વસ્તુ મીડિયામાં પણ આવી. અને આવો જ એક બીજો કિસ્સો ઓપરેશન સિંદૂરનો છે. હા, પેલો ટ્રમ્પનો દાવો. હા, જ્યારે ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે પોતાના હસ્તક્ષેપથી ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવ્યું, ત્યારે ભારતે તરત જ વિવાદ કર્યો. સ્ત્રોત કહે છે કે વ્યવહારિકતા વાપરીને આપણે શાંતિથી બસ આભાર માની લેવો જોઈતો હતો. તો આ બધાનો અર્થ શું છે? એક તરફ આપણે કહીએ છીએ કે આપણે કોઈ શક્તિશાળી દેશ સામે ઝૂકવું ન જોઈએ, આપણી નીતિ સ્વતંત્ર છે, તો પછી શું અમેરિકન રાષ્ટ્રપતિના અહંકારને સંતોષવા માટે ભારતે પોતાની નીતિઓમાં બાંધછોડ કરવી એ ભારતની નબળાઈ નથી દર્શાવતું? ના, જો આપણે એને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ નબળાઈ નથી પણ કૂટનીતિ છે. જ્યારે તમે અહંકાર વચ્ચે લાવો છો ત્યારે કૂટનીતિમાં નુકસાન થાય છે, અને આ નુકસાન આપણે ભોગવી શકીએ તેમ નથી, કારણ કે એક મોટો ખતરો G2નો છે. G2?
એટલે અમેરિકા અને ચીન. હા, જો અમેરિકા અને ચીન ભેગા મળીને દુનિયાને 2 ભાગમાં વહેંચી લે તો ભારત સાવ વચ્ચે લટકી જશે. આપણી આર્થિક વિકાસની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આપણે બંને દેશો સાથે સારા સંબંધો રાખવા પડશે. માત્ર બાઇનરી એટલે કે કાં તો આ બાજુ કાં તો પેલી બાજુ એવા કાળા કે સફેદ દ્રષ્ટિકોણથી કામ નહીં ચાલે. બહુ જોડાણ એટલે મલ્ટી એલાઇનમેન્ટ જરૂરી છે. અને આ વ્યવહારિકતા તો સરહદની બાબતમાં પણ એટલી જરૂરી છે ને, કારણ કે સ્રોતે આ બાબતે પણ કંઈક મોટું સ્ટેટમેન્ટ આપ્યું છે. હા, સ્ત્રોત બહુ ભારપૂર્વક કહે છે કે આપણે સરહદની વાસ્તવિકતા સ્વીકારવી જ પડશે. એટલે કઈ વાસ્તવિકતા? ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું છે, અક્સાઈ ચીન પર અત્યારે ચીનનો કબજો છે અને પીઓકે એટલે કે પાક ઓક્યુપાઇડ કાશ્મીર પાકિસ્તાન પાસે છે. પણ કોઈ પણ દેશના રાજનેતાઓ આ વાત માઇક પર જાહેરમાં સ્વીકારી શકે તેમ નથી. લોકો ગુસ્સે થઈ જાય. સાચી વાત છે, જાહેરમાં ન સ્વીકારી શકે, પણ સ્ત્રોત કહે છે કે કાયમી ઉકેલ આ ગ્રાઉન્ડ રિયાલિટી સ્વીકારવામાં જ છે. ભાવનાત્મક વાતોથી સરહદના પ્રશ્નો ઉકેલાતા નથી. એટલે આજની આખી ચર્ચાનો સ્પષ્ટ સંદેશ એ જ નીકળે છે કે રાજકીય અહંકાર અને ભાવનાત્મક નારાઓ કરતાં ગ્રાઉન્ડ રિયાલિટી અને વ્યવહારિકતા વધુ મહત્વના છે. લાંબા ગાળાના વિકાસ માટે કોઈ એક મજબૂત નેતા કરતાં સર્વસંમતિ અને સ્પષ્ટ નીતિઓ વધુ અસરકારક સાબિત થાય છે. બિલકુલ. આંકડાઓ તો આપણને આ જ વાસ્તવિકતા બતાવે છે. અને આજના આ વિશ્લેષણના અંતે હું શ્રોતાઓ માટે એક વિચાર પ્રેરક પ્રશ્ન મૂકી જવા માંગુ છું. આ ચર્ચાના સ્ત્રોતે સ્પષ્ટ કર્યું છે કે ભારતની ખરી તાકાત તેના બુદ્ધિશાળી લોકો છે, જેઓ અમેરિકા અને દુનિયાભરમાં જઈને મોટી સંસ્થાઓ ચલાવી રહ્યા છે. હા, સાચું. પરંતુ એક ક્ષણ માટે વિચારો, જો ભવિષ્યમાં અમેરિકા કે યુરોપ તેમની નીતિઓ સંપૂર્ણપણે બદલી નાખે અને ભારતીય ટેલેન્ટ માટે પોતાના દરવાજા કાયમ માટે બંધ કરી દે, તો શું થશે? આ બહુ મોટો સવાલ છે. શું આ મજબૂરી ભારતને પોતાની સિસ્ટમ અને રોજગારીના મોડલને સુધારવા મજબૂર કરશે, કે પછી આ ટેલેન્ટ પોતાના જ દેશમાં તકોના અભાવે ગૂંગળામણ અનુભવશે? આ એક એવો પ્રશ્ન છે જેના પર ઊંડાણપૂર્વક વિચાર કરવાની જરૂર છે. તો આજના માટે બસ આટલું જ. અમે આશા રાખીએ છીએ કે આ ચર્ચાએ તમને એક નવો દૃષ્ટિકોણ આપ્યો હશે.